નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. બંધ બોડી ટાટા ટેમ્પોમાં ચોરી છુપીથી સેલવાસથી સુરત તરફ લઈ જવાતું 14,55,228નું વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વલસાડ જિલ્લામાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિઓ પર બુટલેગર નોન બુટલેગર ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા, પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાહેબ એલસીબી વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી વલસાડના પોલીસ માણસો વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પ્રોહિબિશન ગુના અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી વલસાડના હેડ કોન્સ્ટેબલ ઓમ પ્રકાશનસિંહ રણબહાદુરસિંહ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે નેશનલ હાઈવે નંબર 48 જૈન મંદિરની નજીક નહેર પાસે મુંબઈથી વલસાડ તરફ એક છોટા હાથી ટાટા બંધ બોડી ટેમ્પો નંબર MH04KU 3455 કિંમત ₹10 લાખની ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કી વોડકા બિયરના બોક્સ નંગ 127 બોટલ ટીન નંગ 3672 કિંમત ₹14,55,288 ની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન 1 કિંમત ₹5,000 મળી કુલ 24,60,288ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે ચાલક આરોપી વિરાટ ઉર્ફે અંશુ ઉર્ફે વકાસ રાજેશ બંધેશ્વરી પ્રસાદ દુબે ઉંમર વર્ષ 27 રહેવાસી હાલ વસઈ નાઈગાંવ પાલનાપાડા હરેન્દ્ર ચાલીમાં વસઈ ઈસ્ટ પાલઘર મહારાષ્ટ્રના મૂળ રહેવાસી ગામ દસવાર થાના માંડખાસ જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનાને પકડી પાડી પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપી ને વોન્ટેડ આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ઓમપ્રકાશ સિંહ રણબહાદુરસિંહ નોકરી એલસીબી વલસાડ નાઓએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને કબજે કરેલ મુદ્દામાલ પકડાયેલ આરોપીનો કબજો વધુ અર્થે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવેલ છે.